નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચતુર્થી વિભક્તિ કમ્પ્લીટલી ભણ્યા, આખી ચતુર્થી ભણ્યા, એના સામાન્ય પ્રયોગો અને ઉપજ ચતુર્થી એટલે વિશિષ્ટ પ્રયોગો. હવે આ લેક્ચરમાં આપણે પાંચમી વિભક્તિ ભણવાની છે. લેક્ચર પાંચમો છે વ્યાકરણ અભ્યાસ 3 ઉપદ વિભક્તિ, લેક્ચર પાંચમો અને વિભક્તિ પાંચમી ભણવાની છે. એટલે બે લીટી છોડી અને હેડિંગ મારો પંચમી વિભક્તિ ડેશ કરી અને કાઉન્સમાં લખો. પંચમી વિભક્તિનું નામ શું છે? અપાદાન વિભક્તિ, અને કાઉન્સ પૂરો અને અલ્પવિરામ અથવા તો ડેશ કરી અને એનો અર્થ લખો. થી, માંથી, જ્યાંથી, ક્યાંથી, ત્યાંથી, અને ઇંગ્લિશમાં ફ્રોમ, FROM. આટલું લખાઈ ગયું. હવે એક લીટી છોડી એરો કરી અને પેરેગ્રાફ પર લખો. અપાદાનના અર્થમાં પંચમી વિભક્તિ પ્રયોજાય છે. કારણ કે એનું નામ જ અપાદાન વિભક્તિ છે. પંચમી વિભક્તિનું નામ શું છે? અપાદાન વિભક્તિ. તો અપાદાનના અર્થમાં કઈ વિભક્તિ આવે? પાંચમી જ આવે, બીજી છઠ્ઠી સાતમી આવે નહીં. અપાદાનના અર્થમાં પંચમી વિભક્તિ પ્રયોજાય. પણ અપાદાન એટલે શું? અપાદાન એટલે કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ, લખતા જજો, કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ જે સ્થાનેથી એટલે જગ્યા, જે સ્થાનેથી અલગ થાય, છૂટી પડે, તે સ્થાનની જ પંચમી વિભક્તિ થાય. સ્થળવાચક હોય ને આ પંચમી વિભક્તિ આવે. બરાબર? અપાદાનના અર્થમાં પંચમી વિભક્તિ પ્રયોજાય છે. અપાદાન એટલે કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ જે સ્થાનેથી અલગ થાય અથવા તો છૂટી પડે, તે સ્થાનની જ પંચમી વિભક્તિ થાય છે. બરાબર? હવે એક લીટી છોડી અને લખો. પંચમી વિભક્તિ મોટે ભાગે 3 જગ્યાએ વપરાય છે. પંચમી વિભક્તિ મોટે ભાગે 3 જગ્યાએ વપરાય છે. એમાં એક કરીને લખો. છૂટા પડવાના અર્થમાં. પછી એક લીટી છોડી દો. 2 કરીને લખો. ડરી જવાના અર્થમાં. વળી એક લીટી છોડી દો અને તુલના કે સરખામણી ના અર્થમાં. પંચમી વિભક્તિ મોટે ભાગે 3 જગ્યાએ વપરાય એટલું લખ્યું. એક કરી લખો છૂટા પડવાના અર્થમાં, એક લીટી છોડી અને 2 કરી લખો ડરી જવાના અર્થમાં, અને 3 કરીને લખો તુલના કે સરખામણીના અર્થમાં. હવે એની સામે વાક્ય લખો. એકની સામે એક જ પેલું જ વાક્ય. વૃક્ષાત ફલમ પતતિ. પછી 2ની સામે ડરી જવાના અર્થમાં એની સામે બીજું વાક્ય. રામાત રાવણમ બિભેતિ. પછી 3ની સામે ત્રીજું વાક્ય. તુલના અને સરખામણીના અર્થમાં. ભીમાત દુર્યોધનમ અતિ ક્રોધયતિ. ભીમથી દુર્યોધન વધારે ગુસ્સાવાળો છે. ફરીથી હું તમને કહું છું અને લખવામાં પાછળ લઈ ગયો હતો કે પંચમી વિભક્તિ મોટે ભાગે 3 જગ્યાએ વપરાય. એક કરીને છૂટા પડવાના અર્થમાં. સામેનું વાક્ય લખો. એક કરીને વૃક્ષાત ફલમ પતતિ. 2 કરીને ડરી જવાના અર્થમાં. સામેનું વાક્ય રામાત રાવણમ બિભેતિ. અને 3 કરીને તુલના કે સરખામણીના અર્થમાં.
ભીમાત દુર્યોધનમ અતિ ક્રોધયતિ. બરાબર. હવે અહીંયા પંચમી વિભક્તિ વપરાય છે. તો અહીંથી ને આ સામાન્ય પંચમી વિભક્તિ પૂરી. હવે ઉપદ પંચમી ચાલુ થાય છે એ પહેલાં આપણે સમજી લઈએ. બરાબર. હવે તમે બોલપેન સ્ટોપ કરજો કે ભાઈ પંચમી વિભક્તિ એનું નામ શું છે? અપાદાન વિભક્તિ. એનો અર્થ થાય છે થી, માંથી, જ્યાંથી, ક્યાંથી, ત્યાંથી અને ફ્રોમ ઇંગ્લિશમાં. તો અપાદાનના અર્થમાં પંચમી વિભક્તિ વપરાય, કારણ કે પંચમી વિભક્તિનું નામ જ અપાદાન છે. તો જે અપાદાન હોય એની હંમેશા કઈ થાય? પંચમી જ થાય, બીજી થાય નહીં, કારણ કે એનું નામ જ અપાદાન છે. અપાદાનના અર્થમાં પંચમી વિભક્તિ વપરાય. પણ અપાદાન એટલે શું? કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ જે સ્થાનેથી અલગ થાય, છૂટી પડે, જે સ્થાનેથી, એટલે જે છૂટી પડે છે એ નહીં, પણ કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ જે સ્થાનેથી છૂટી પડે, એ સ્થાન, એ જગ્યા, એ સ્થળવાચક ની જ પંચમી વિભક્તિ થાય. સમજાય છે? અને અપાદાનના અર્થમાં પંચમી. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ કે પંચમી વિભક્તિ, તમે આ યાદ રાખજો, આ બધી જગ્યાએ કામ લાગશે. પંચમી વિભક્તિ મોટે ભાગે, મોસ્ટ ઓફલી 3 જગ્યાએ વપરાય. પહેલું છૂટા પડવાના અર્થમાં, બીજું ડરી જવાના અર્થમાં, ત્રીજું તુલના અને સરખામણીના અર્થમાં. કમ્પેરિઝન બાય કમ ટુ પંચમી. તો છૂટા પડવાના અર્થમાં, બીજું ડરી જવાના અર્થમાં, ત્રીજું તુલના અને સરખામણીના અર્થમાં. પણ એનાય નિયમ છે કે પહેલું શું છે? છૂટા પડવાના અર્થમાં. તો જે છૂટું પડતું હોય, પછી કોઈ વ્યક્તિ છૂટો પડે આપણાથી, કોઈ વસ્તુ છૂટી પડે, કોઈ પદાર્થ છૂટો પડે, એટલે જે છૂટો પડતું હોય ને એની પંચમી ન થાય, જ્યાંથી છૂટો પડતો હોય. એટલું મગજમાં બેહાડી દો કે કોઈ પણ વાક્યમાં, કોઈ પણ શબ્દમાં, કોઈ પણ વાક્યની અંદર શબ્દની છેલ્લે થી, માંથી, જ્યાંથી, ક્યાંથી, ત્યાંથી એવા શબ્દ આવેલા હોય, શબ્દની છેલ્લે આવા શબ્દ આવેલા હોય ને, એ શબ્દની જ શું કરવી? પાંચમી. એ શબ્દની જ પાંચમી વિભક્તિ કરવી. તમે જો છૂટા પડવાના અર્થમાં પંચમી વિભક્તિ વપરાય ને, તો એની અંદર એ પાછો નિયમ છે કે જે છૂટું પડતું હોય ને એની પંચમી ન થાય. ગમે એ છૂટું પડતું હોય, પછી કોઈ વ્યક્તિથી છૂટો પડતો હોય, વ્યક્તિથી કોઈ વસ્તુ છૂટી પડતી હોય કે કોઈ પદાર્થ, તો છૂટા પડવાના અર્થમાં પંચમી વિભક્તિ વપરાય. તો જે છૂટું પડતું હોય એની પંચમી ન થાય, જ્યાંથી આવ્યું, થી, માંથી, જ્યાંથી. એટલે જે છૂટું પડતું હોય એની પંચમી ન થાય, પણ જ્યાંથી છૂટું પડતું હોય એની પંચમી થાય. કઈ રીતે? વૃક્ષાત ફલમ પતતિ. વૃક્ષમાંથી ફળ નીચે પડે છે. પહેલાં એ ફળ છે એ વૃક્ષમાંથી નીચે પડ્યું ને, પણ જ્યારે નીચે નહોતું પડ્યું ત્યારે એ ફળનું કેન્દ્ર સ્થાન ક્યાં હતું? વૃક્ષ. એ ફળ ક્યાં હતું? વૃક્ષમાં જોડાયેલું હતું. પવનની લહેરકી આવી જોરદાર અને ફળ નીચે પડ્યું. તો શું નીચે પડે છે, શું છૂટું પડે છે, એ વસ્તુ અગત્ય નથી. ક્યાંથી છૂટું પડે છે? તમે પ્રશ્ન કરો કે ફળ ક્યાંથી છૂટું પડ્યું, તો કે વૃક્ષમાંથી આવ્યું. તો વૃક્ષમાંથી, વૃક્ષની પાછળ કયો શબ્દ આવ્યો? માંથી. તો એ વૃક્ષની જ પંચમી વિભક્તિ થાય. મેં હમણાં જ કીધું કે કોઈ પણ શબ્દની પાછળ, કોઈ પણ શબ્દની પાછળ આ શબ્દ આવે ને બધાય, એ શબ્દની પંચમી વિભક્તિ કરવી. હવે આનો અર્થ કરો, વૃક્ષમાંથી ફળ નીચે પડે છે. પ્રશ્ન કરો કે ફળ કેમાંથી નીચે પડે છે? વૃક્ષમાંથી. તો એ વૃક્ષની પંચમી વિભક્તિ થાય. અને આમે નિયમ જુઓ, જે છૂટું પડે એની પંચમી ન થાય. છૂટું શું પડે? ફળ. તો એની પંચમી વિભક્તિ નહીં થાય. જ્યાંથી છૂટું પડે, ક્યાંથી છૂટું પડે? વૃક્ષમાંથી. એ ફળ નીચે નહોતું પડ્યું ત્યારે એનું કેન્દ્ર સ્થાન ક્યાં હતું? પહેલાં જે કેન્દ્ર સ્થાન હોય ને એ પંચમી બને. તો વૃક્ષ હતું ને, તો વૃક્ષની પંચમી થાય. વૃક્ષાત ફલમ પતતિ. તમે જૂનાગઢથી રાજકોટ જાઓ તો જૂનાગઢની બહાર નીકળી ગયા અને તમે જૂનાગઢથી છૂટા પડ્યા, બરાબર? તો જૂનાગઢથી બહાર નીકળી ગયા એટલે તમે જૂનાગઢથી છૂટા પડ્યા એટલે જૂનાગઢની પંચમી વિભક્તિ થાય. અને જવાનું ક્યાં છે? પહોંચવાનું ક્યાં છે? રાજકોટ. મગજમાં યાદ રાખજો, જ્યાંથી તમે નીકળાવો ને, જ્યાંથી તમે નીકળાવો એ પંચમી વિભક્તિ આવે. અને જ્યાં પહોંચવાનું હોય એ દ્વિતીય વિભક્તિ આવે. માની લો કે ઘરેથી તમે નિશાળે જાઓ છો, તો ઘરમાંથી બહાર નીકળ્યા ને, તો છૂટા કેનાથી પડ્યા? ઘરથી. તો ઘરની પંચમી થાય. હવે જવાનું ક્યાં છે? નિશાળે. તો નિશાળની દ્વિતીય વિભક્તિ થાય.
તો જુનાગઢથી તમે રાજકોટ ગયા તો જુનાગઢની બહાર નીકળી ગયા એટલે જુનાગઢથી છૂટા પડ્યા ને તો જુનાગઢની પંચમી થાય. હવે પહોંચવાનું ક્યાં છે? રાજકોટ. તો રાજકોટની દ્વિતીય વિભક્તિ થાય. રાજકોટ જઈને તમને કોઈ પૂછે કે વેર આર યુ ગોઈંગ, તમે ક્યાંથી આવો છો? વેર આર યુ કમ ટુ ગોઈંગ, તમે ક્યાંથી આવો? તમે જવાબ શું થયો? આઈ એમ કમ ટુ ફ્રોમ જુનાગઢ. હું જુનાગઢથી આવું છું. તો ફ્રોમ જુનાગઢ પંચમી વિભક્તિ. સમજાય છે? ડરી જવાના અર્થમાં. તો એમાં એ જ જે ડરતું હોય એની પંચમી ન થાય. જેનાથી આવ્યું થીમાંથી, જ્યાંથી જે ડરતું હોય એની પંચમી ન થાય, પણ જેનાથી ડરતું હોય એની પંચમી થાય. રામાત રાવણમ બિભેતિ, રામથી રાવણ ડરે છે. તો ડરે છે કોણ? રાવણ. એની પંચમી નહીં થાય. રાવણ કેનાથી ડરે છે? પ્રશ્ન કરો, જવાબ શું આવશે? રામથી. આવ્યું? તો રામની પાછળ થી લાગે એટલે રામની પંચમી વિભક્તિ થાય કે રામાત રાવણમ બિભેતિ, રામથી રાવણ બીવે છે. તુલના કે સરખામણીના અર્થમાં પંચમી વિભક્તિ વપરાય. તુલના, કમ્પેરિઝન કરવી, સરખામણી કરવી, ત્યાં પંચમી આવે. હવે આમાં બરાબર યાદ રાખજો, ભલભલા ભૂલ ખાઈ જાય છે. ઉતાવળમાં તો હું ભૂલ ખાઈ જાઉં. જેની સરખામણી કરવામાં આવે છે, બરાબર શબ્દને ભાર મૂકજો અને સાંભળજો. જેની સરખામણી કરવામાં આવે છે એની પંચમી વિભક્તિ ન થાય, પણ જેની સાથે સરખામણી કરવામાં આવે છે એની પંચમી વિભક્તિ થાય. હજી એકવાર બોલી જાઓ. તુલના અને સરખામણીના અર્થમાં, તુલના અને સરખામણીના અર્થમાં પંચમી વિભક્તિ વપરાય છે. જેની સરખામણી કરવામાં આવે છે એની પંચમી વિભક્તિ ન થાય, પરંતુ જેની સાથે સરખામણી કરવામાં આવે છે એની પંચમી વિભક્તિ થાય. તો ભીમથી દુર્યોધન વધારે ગુસ્સાવાળો છે. બરાબર સમજજો. ભીમથી દુર્યોધન, ભીમાત દુર્યોધનમ અતિક્રોધયતિ, ભીમથી દુર્યોધન અતિક્રોધયતિ એટલે વધારે ગુસ્સાવાળો છે. તો નિયમ શું છે કે જેની સરખામણી કરવામાં આવે છે એની પંચમી નહીં થાય, પણ જેની સાથે સરખામણી કરવામાં આવે છે એની પંચમી થાય. તો મિત્રો ગુસ્સાવાળો તો બે છે, ભીમે ગુસ્સાવાળો છે અને દુર્યોધને ગુસ્સાવાળો છે. તો આમાં સરખામણી કેની થઈ? સરખામણી કેની કરવામાં આવે છે? જેની સરખામણી કરવામાં આવે છે એની પંચમી ન થાય, જેની સાથે સરખામણી કરવામાં આવે છે. કે ભીમથી દુર્યોધન વધારે ગુસ્સાવાળો છે. તો સરખામણી મિત્રો દુર્યોધનની થઈ કે આ દુર્યોધન છે ને એ ભીમથી વધારે ગુસ્સાવાળો છે, વેરી એંગ્રી મેન. કે સરખામણી દુર્યોધનની થઈ કે દુર્યોધન છે ને એ ભીમથી વધારે ગુસ્સાવાળો છે. તો જેની સરખામણી કરવામાં આવે ને એની પંચમી ન થાય, તો દુર્યોધનની સરખામણી કરવામાં આવે છે એટલે દુર્યોધનની પંચમી વિભક્તિ નહીં થાય. પણ જેની સાથે સરખામણી કરવામાં આવે, દુર્યોધનની કેની સાથે સરખામણી કરવામાં આવે? ભીમ સાથે. તો ભીમની પંચમી વિભક્તિ થાય. અને આમેય બુદ્ધિ વાપરો કે દુર્યોધન કેના કરતાં વધારે ગુસ્સાવાળો છે? તો કે ભીમથી. આવ્યું? ભીમાત દુર્યોધનમ અતિક્રોધયતિ, ભીમથી દુર્યોધન વધારે ગુસ્સાવાળો છે. અહીંથી સિમ્પલ પંચમી છે એ પૂરી થઈ. અને હવે આપણે ઉપદ પંચમી એ ચાલુ કરીએ. ઉપદ પંચમી વિભક્તિ એની અંદર અમુક ધાતુ છે એ આપણે લખીએ. હેડિંગ મારો ઉપદ પંચમી વિભક્તિ. એક લીટી છોડી દો, એક લીટી છોડી અને બીજી લીટીમાં એક કરીને લખો વી વત્તા રમ ધાતુ, ડેશ કરીને કાઉન્સમાં લખો વિરમતી. વિરમતી એટલે ટુ સ્ટોપ, અટકી જવું. બે લીટી છોડી દો, એક લીટીમાં વાક્ય ને એક લીટી એમને. બે લીટી છોડી અને લખો પ્ર વત્તા ભૂ, ડેશ કરીને કાઉન્સમાં લખો પ્રભવતી એટલે ઉત્પન્ન થવું અથવા તો નીકળવું. બે લીટી પાછી છોડી દો અને લખો રક્ષ. રક્ષ એટલે રક્ષા કરવી, ટુ બી પ્રોટેક્શન. અને પછી બે લીટી છોડી
અને 4 કરીને લખો ભી એટલે ડરવું. પાછી 2 લીટી છોડી દો અને 1 જ મિનિટ 4 લખ્યું ભી એટલે ડરવું. બરાબર. હવે સ્ટાર કરો. બરહી એટલે બહાર અને ઋતે એટલે કે વિના. વિધાઉટ. એમાં બરહી બહાર, ઋતે એટલે વિના. એમાં પહેલાં લખો બરહી એટલે કે બહાર, 2 લીટી છોડી અને લખો ઋતે એટલે કે વિના. લ્યો, અહીંથી પંચમી પૂરી. હેડિંગ મારો ફરીથી બોલું છું. ઉપપદ પંચમી વિભક્તિ એમાં 1 લીટી છોડીને 1 કરીને લખો વી વત્તા રમ ધાતુ, વિરમતી એટલે અટકવું. પ્ર વત્તા ભૂ, 2 લીટી છોડતા જાજો, પ્રભવતી એટલે ઉત્પન્ન થવું અથવા તો નીકળવું. 2 લીટી છોડીને રક્ષ એટલે રક્ષા કરવી. 2 લીટી છોડીને ભી એટલે ડરવું. 2 લીટી છોડીને બરહી એટલે બહાર, પછી અલ્પવિરામ ઋતે એટલે કે વિના, અને વળી 1 લીટી છોડીને બરહી એટલે કે બહાર, પાછી 2 લીટી છોડી દો ઋતે એટલે વિના. ખબર પડી? ફરીથી બોલું છું. વી વત્તા રમ વિરમતી એટલે અટકવું. પ્ર વત્તા ભૂ પ્રભવતી એટલે ઉત્પન્ન થવું. રક્ષ એટલે કે રક્ષા કરવી. ભી એટલે ડરવું. બરહી એટલે બહાર. ઋતે એટલે કે વિના. હવે બોલપેન મૂકી દો. સાધુ સાધુ સ્વકાર્યાત ન વિરમતી. પછી પ્ર વત્તા ભૂ પ્રભવતી ઉત્પન્ન થવું, એનું વાક્ય લખો. ગંગા હિમાલયાત પ્રભવતી. પછી રક્ષ, એનું વાક્ય તો રક્ષા કરવી. કર્ણ કવચાત રક્ષતી. ભી એટલે ડરવું. ચોરાહા રક્ષા પુરુષાત બિભ્રંતિ. બરહી એટલે કે બહાર. નગરાત બરહી સરોવરમ વર્તતે. ઋતે એટલે કે વિના. ધર્માત વિના ન સુખમ. લ્યો અહીંના વાક્ય. વી વત્તા રમ વિરમતી અટકવું, એની નીચેનું વાક્ય લખો. સાધુ સ્વકાર્યાત ન વિરમતી. પછી પ્ર વત્તા ભૂ પ્રભવતી એટલે ઉત્પન્ન થવું, નીકળવું, એની નીચે વાક્ય લખો. ગંગા હિમાલયાત પ્રભવતી. રક્ષ એટલે રક્ષા કરવી, એની નીચેનું વાક્ય લખો. કર્ણ કવચાત રક્ષતી. ભી એટલે ડરી જવું, એની નીચે વાક્ય લખો. ચોરાહા એટલે ચોર લોકો, રક્ષા પુરુષાત એટલે પોલીસથી, બિભ્રંતિ એટલે ડરે છે. બરહી એટલે બહાર ને ઋતે એટલે વિના. એ 2 અવયવ છે. આ 4 સુધી ધાતુ હતા, હવે આ 2 અવયવ છે. તો એના 2 વાક્ય આપણે અલગ લખ્યા કે બરહી એટલે કે બહાર,
એની નીચે વાક્ય લખો નગરાત બર્હિ સરોવરમ વર્તતે, નગરની બહાર સરોવર છે. ઋતિ એટલે કે વિના, ધર્માત વિના ન સુખમ, ધર્મ વગર સુખ નથી. હવે બોલપેન હેઠી મૂકી દો. ઉપદ પંચમી, બરાબર. વી વત્તા રમ ધાતુ, વિરમતી એટલે કે અટકવું, ટુ બી સ્ટોપ, ફૂલ સ્ટોપ. તો ઉપર છલું કે વિરમતી અરે જે શબ્દ આવે ને એની પંચમી થાય. વિરમતી અરે શું શબ્દ આવ્યો? સ્વકાર્ય, તેની પંચમી થઈ. બીજું, વિરમતીનો અર્થ કરો. વિરમતી એટલે અટકવું. તો જે અટકે છે એની પંચમી નહીં થાય, પણ જ્યાં અટકે અથવા તો જ્યાં નથી અટકતો એની પંચમી થાય. સાધુ એટલે સજ્જન પુરુષ કે કોઈ સંત. સજ્જન છે એ સ્વકાર્યાત, પોતાના કાર્યમાંથી, ન વિરમતી, અટકતો નથી. સજ્જન લોકો એકવાર નક્કી કરી નાખ્યું કે આમ કરવું છે, પછી પૂરું કરીને જ જંપે છે. એટલે પોતાના કાર્યમાંથી અટકતો નથી. તો કોણ અટકે છે કે કોણ નથી અટકતો એની પંચમી ન થાય, પણ એ ક્યાં 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 અટકે છે અને ક્યાં 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 નથી અટકતો એની પંચમી થાય. એ ક્યાં નથી અટકતો? પોતાના કાર્યમાંથી. આવ્યું? કેમ ગયું કેમ ગયું કેમ ગયું? થીમાંથી. પોતાના કાર્યમાંથી અટકતો નથી. બરાબર. પ્રવત્તા ભૂ, પ્રભવતી એટલે ઉત્પન્ન થતા નીકળવું. તો ઉપર છલું પ્રભવતી અરે જે શબ્દ આવે એની પંચમી થાય. પ્રભવતી અરે કયો શબ્દ આવ્યો? હિમાલય. તો એની પંચમી થઈ. ડિટેલમાં પ્રભવતી એટલે ઉત્પન્ન થવું, નીકળવું. તો જે ઉત્પન્ન થાય છે, જે નીકળે છે એની પંચમી ન થાય. ઉત્પન્ન કોણ થાય છે? નીકળે છે કોણ? ગંગા. એની પંચમી નહીં થાય. ગંગા ક્યાંથી નીકળે છે? હિમાલયમાંથી. આવ્યું? ગંગા હિમાલયમાંથી નીકળે છે, તો હિમાલયની પંચમી થાય. આ બીજી રીતે સમજાયું. પહેલી રીતે પ્રભવતી અરે જે શબ્દ આવે એની પંચમી થાય. પ્રભવતી અરે હિમાલય શબ્દ આવ્યો એટલે પંચમી થઈ, એટલે હિમાલયની પંચમી થઈ. બીજી રીતે કે પ્રભવતી એટલે ઉત્પન્ન થવું, નીકળવું. તો જે નીકળે છે એની પંચમી ન થાય, પણ જ્યાંથી નીકળે છે એની પંચમી થાય. નીકળે છે કોણ? ગંગા. તો એની પંચમી નહીં થાય. એ ક્યાંથી નીકળે છે? હિમાલયમાંથી. તો હિમાલયની પંચમી થઈ. અને ત્રીજી રીતે સમજો, જરાક વાક્યનો અર્થ કરો કે ગંગા હિમાલયમાંથી નીકળે છે, તો છૂટા પડવાનો અર્થ થયો ને કે નહીં? ગંગા જ્યારે હિમાલયમાંથી નહોતી નીકળતી ત્યારે એનો સંયોગ કેની આવ્યો હતો? હિમાલય આવ્યો. હવે હિમાલયમાંથી નીકળે છે એટલે છૂટી પડી ને, તો જે છૂટી પડે એની પંચમી ન થાય, પણ જ્યાંથી છૂટી પડે, ક્યાંથી છૂટી પડી? હિમાલયમાંથી. તો હિમાલયની પંચમી થાય. હિમાલયાત પ્રભવતી. રક્ષ એટલે કે રક્ષા કરવી. તો કર્ણ કવચાત રક્ષતી. તો ઉપર છલું કે રક્ષ આયરે જે શબ્દ આવે એની પંચમી થાય. કવચ શબ્દ આવ્યો એટલે કવચની પંચમી થઈ. ડિટેલમાં રક્ષ એટલે રક્ષા કરવી. જે રક્ષણ મેળવતો હોય, પ્રોટેક્શન, જે રક્ષણ મેળવતો હોય એની પંચમી ન થાય, પણ જેનાથી એનું રક્ષણ થતું હોય. કર્ણ પોતાના શરીરનું રક્ષણ કેનાથી કરે છે? કર્ણ છે એ પોતાના શરીરનું રક્ષણ કેનાથી કરે છે? કવચથી. બરાબર. પ્રોટેક્શન બાય બોડી ઇન દફતર. કર્ણ છે એ રક્ષણ મેળવે છે તો એની પંચમી ન થાય, પણ એ રક્ષણ કેનાથી મેળવે છે ભાઈ? કવચથી. તો કવચની પંચમી થાય. કવચાત રક્ષતી. હવે અહીંયા જાય ભી એટલે ડરવું. એ તો આપણે અહીંયા આવી ગયું સિમ્પલ પંચમીમાં કે ડરી જવાના અર્થમાં પંચમી વિભક્તિ વપરાય. હવે જે ડરતો હોય એની પંચમી ન થાય, જેનાથી ડરતો હોય. ચોર લોકો છે એ રક્ષા પુરુષાર્થ એટલે પોલીસથી ને ડરે છે. તો પહેલાં તો ભી અરે જે શબ્દ આવે એની પંચમી થાય. બિભ્રંતિ, ભી ધાતુ છે એની અરે કયો શબ્દ આવ્યો? રક્ષા પુરુષ એટલે પોલીસ, તો એની પંચમી થઈ. બીજું કે ભી એટલે કે ડરવું. તો એ તો મેં હમણાં જ કીધું તો અહીંયા કે જે ડરતો હોય એની પંચમી ન થાય, જેનાથી ડરતો હોય એની પંચમી થાય. ડરે છે કોણ? ચોર લોકો. તો એની પંચમી નહીં થાય. કેનાથી ડરે છે? પોલીસથી. તો પોલીસની પંચમી વિભક્તિ થાય. હવે ચોર લોકો એક નથી, અહીંયા ઘણા બધા છે, તો અહીંયા બહુવચન આવ્યું. હવે આ ચાર સુધી ધાતુ હતા. હવે આ બે અવયવ છે. બરહી એટલે કે બહાર અને ઋતિ એટલે કે વિના. આ બે ધાતુ આવી. આ બે ધાતુમાંથી કોઈ પણ એક ધાતુ જ્યારે વાક્યમાં આવે ને એની અરે જે શબ્દ આવે એની પંચમી વિભક્તિ થાય. નગરાત બરહી સરોવરમ વર્તતે. 15મો પાઠ ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે 15મો પાઠ પેજ નંબર 69 ઉપર બીજો પેરેગ્રાફ અને એની ત્રીજી લીટી કે નગરની બહાર અર્જુન ઓલું પાણી પીવા જાય ત્યારે નગરાત બરહી એકમ સરોવરમ એવું લખેલું છે કે નગરની બહાર સરોવર છે. તો પહેલાં ઉપર છલું કે બરહી અરે જે શબ્દ આવે એની પંચમી થાય. બરહી અરે કયો શબ્દ આવ્યો? નગર. તો એની પંચમી થઈ. હવે બીજું ડિટેલમાં કે નગરની બહાર સરોવર છે, તો તમે નગરમાં રહ્યો છો. હવે તમારે સરોવરમાં એટલે કે નદીમાં સ્નાન કરવા જવું છે, તો નદી તો નગરની બહાર છે,
તો નગરથી બહાર નીકળવું પડશે ને, તો નગરથી બહાર નીકળવું પડે તો છૂટા તમે કેનાથી પડ્યા? નગરથી. તો નગરની પંચમી થાય નગરાત. અને જવાનું ક્યાં છે? સરોવરમાં. હમણાં જ હું બોલ્યો હતો કે જ્યાંથી તમે છૂટા પડો, જ્યાંથી નીકળી જાઓ તમે, એની પંચમી થાય. જ્યાં પહોંચવાનું હોય એની દ્વિતીયા થાય. નગરથી છૂટા પડ્યા એટલે એની પંચમી થઈ. પહોંચવાનું ક્યાં હતું? સરોવર, તો એની દ્વિતીયા થઈ. નગરાત બર્હરી સરોવરમ વર્તતે. નગરની બહાર સરોવર છે. ઋતે એટલે કે વિના. વિના એટલે જે શબ્દ આવે એની પંચમી થાય. તો વિના એટલે ધર્મ શબ્દ આવ્યો, ધર્મની પંચમી થઈ. અને ડિટેલમાં વિના એટલે કે વગર. ધર્મ વગર સુખ નથી. તો શું છે ને શું નથી એ વસ્તુ અગત્ય નથી. કેના વગર? હું એમ કહું કે ખાલી જગ્યા વગર મને સુખ નથી, તો હું ઇમ્પોર્ટન્ટ નથી. અને સુખ છે કે સુખ નથી એ ઇમ્પોર્ટન્ટ નથી. પણ મને જેના વગર સુખ નથી, એ વ્યક્તિ હોય, વસ્તુ હોય કે પદાર્થ હોય, મારા માટે ઇમ્પોર્ટન્ટ થયું, તો એ ઇમ્પોર્ટન્ટ હોય એ પંચમી આવે. ધર્મ વગર સુખ નથી, પૈસા વગર સુખ નથી. લ્યો અત્યારે લોકડાઉનમાં તો એવું જ છે કે પૈસા વગર સુખ નથી. તો અહીં ધર્મની જગ્યાએ પૈસો મૂકી દો. ધનાત વિના, મારી થોડીક ભૂલ થઈ, ધનાત ઋતે ન સુખમ. ઋતે એટલે વિધાઉટ, બરાબર. આઈ એમ ડઝ નોટ હેપી વિધાઉટ મની. હું સુખી નથી પૈસા વગર, એટલે પ્લીઝ ગીવ મી મની. પૈસા તમે દેતા રહેજો એટલે અમને મળતા રહીએ. એટલે ધર્માત ઋતે ન સુખમ, ધર્મ વગર સુખ નથી હતા. તો ધનાત પૈસા વગર સુખ નથી. લ્યો આ પંચમી વિભક્તિ થઈ. અને હવે મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં છઠ્ઠી વિભક્તિ, એ બહુ નાની છે, અને સપ્તમી વિભક્તિ થોડીક મોટી છે, પણ નેક્સ્ટ લેક્ચરમાં બને તેવો પ્રયત્ન કરશું કે છઠ્ઠી ને સપ્તમી બે હાઈરે લઈ લેવું. એટલે હવે પછીના લેક્ચરમાં વિભક્તિ આખી પૂરી. વિચાર કરો, વિભક્તિના કેટલા ચેપ્ટર થયા? આ 5મું, અને હજી આના પછીનો એક લેક્ચર આવશે. 6 લેક્ચર થયા વિભક્તિના. વિચાર કરો. હવે તમે કેવી રીતે લખશો? પહેલાં પાકી બુકમાં કઈ રીતે લખવાનું? વિડીયો ચાલુ કરો ને એટલે આટલું દેખાઈ જાય. પહેલાં જેટલું દેખાય ને એટલું વિડીયો સ્ટોપ કરી અને ફેર બુકમાં લખી લેવાનું. પછી તમને એવું લાગે નીચેનું નથી દેખાતું કારણ કે મેં પછી લખ્યું હોય, તો વિડીયો આગળ વધારવાનો. હવે આટલું દેખાઈ ગયું, પછી સ્ટોપ કરીને લખી નાખવાનું. પહેલાં બધું લખી નાખવાનું, પછી બધું લખાઈ જાય ને પછી આખો વિડીયો ફરીથી જોવાનો. સમજાય છે? હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં છઠ્ઠી ને સાતમી વિભક્તિ જોશું ને અહીંથી આપણે આ લેક્ચર પૂરો કરીએ. અસ્તુ.